માટે કે એમના કરના સારામાં સારો ગુણ હતો અને સારામાં સારો ગુણ કયો હતો? માતા પિતાની સેવા કરવાની. ગણપતિ બાજુમાં રાખો એક માટે. ખાલી ગણપતિનો ઉદ્દેશ જુઓ કે એમને કના માતા પિતાની સેવા હતી એટલે પોતે ગુણના પતિ બન્યા. જો તમે માતા પિતાની સેવા કરો તો તમે પોતે ગણપતિ, અને જો તમે પોતે ગણપતિ બનો તમારા ઘેર જે પત્ની આવે એ કાં તો રિદ્ધિ કાં તો સિદ્ધિ આવો. સાચી વાત. એટલે તમને પત્ની સારી મળે, તમારા અર્ધાંગીની સારી મળે. અને જો તમારા રિદ્ધિ સિદ્ધિ પત્ની આવે તમારા ઘર જે બાળકો થાય એ લાભ અને શુભ લાભ થાય. શુભ થાય. અને જો તમારા બાળકો પણ લાભ ને શુભ આવે તો એના દીકરા દીકરી ક્ષેમ ને કુશળ, જે આપણે ક્ષેમ ને કુશળ કહીએ છીએ, બીજા એમના દીકરા આનંદ ને પ્રબોધ. આ ગણપતિ એક દ્રષ્ટાંત છે, એક દાખલો છે. તમે પોતે ગણપતિ બનવું હોય ને તો બન્યા, પણ ક્યારે માતા પિતાની સેવા કરો. અને એમના ઘેર દીકરી આવે સંતોષી, દીકરી કદી સંતોષી હોય? બેન બામણ ના બાવો લાવો લાવો ના લાવો. તમે આવી ગયા, તમે આજે બધા બેન બામણ ના બાવો બેન બામણ ના બાવો લાવો લાવો ના. છતાંય જો તમે પોતે ગણપતિ છો, મા બાપ ની સેવા કરી છે, તમારા દિશ જે છે, તમારા ઘરે લાભ છે, તો તમારી દીકરી નામ સંતોષી હશે હશે ને. પણ આ બધું બીજા નંબરમાં ગણપતિ રચના બતાવી છે ને, એ રચના ને કેવું છે ખબર? મોટા હા. આ કોને કપડાં કોને કાઢ નાખવાનું. અને આ ભૂલ છે ને મોટું રાખો, હા. સમાવતા તાકાત ધરાવો, તાકાત રાખો. અને લોબથી ઊંઘવાન રાખો. હા. આ એના દાખલા છે, આ એના. દાખલા છે. પછી અત્યારે તો લોકો ગણપતિ બેહા ને તો હું તો ગણેશ સ્થાપનમાં કહું છું રાજુભાઈ કહેવાનું અત્યારે કે આ ગણપતિનો ફોટો છે ને, કોઈ ગણપતિ ભગવાન ફોટો પડે મૂકીને જ્યાં નતા, પણ એક આપણને દ્રષ્ટાંત છે. એમ આજે તમે લગ્ન કરો, જયારે વરકન્યા લગ્ન કરો તો અલગ અલગ હોય. વરના ઘેર અલગ ગણે બિહાડાય. એટલે કેવું પડે કે જો મા બાપની સેવાઓને કરી ને ફોટો મૂકાણો, તમે મા બાપની સેવા કરશો ને તો તમારા બૈરીથી તમારા ઘરમાં ગણપતિ જેવો મળશે. જો એથી જ તમે બીજ વાવો ને તો જીવન સારું 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 સારું. એટલે આમ જેમ ગણપતિ છે ને એમ તમે જેટલા ભગવાન કરો બધા ભગવાનની વ્યાખ્યા આપો. તમે બેઠા છે પણ આપણા પાઠ હવે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો. પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો. પણ એક દાખલા છે સાહેબ, જો તમે સમજો તો. પણ આ કંકુ અબીલ અને ચુંદડીમાં અટવાઈ ગયા છીએ આપણે સાહેબ. મેં હરિદ્વારમાં